ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 29/12/2020 વાર મંગળવાર. આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલની અંદર આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ. આપણી 30 તારીખ અને 31 તારીખ બંને દિવસ પરીક્ષા છે. આવતીકાલે કલ્લોલની પરીક્ષા છે 30 તારીખે અને 31 તારીખે ગણિતની પરીક્ષા છે. કલ્લોલમાં પાઠ 6 અને 7. આજે આપણે નીચેના પ્રશ્નોના માત્ર એક જ શબ્દમાં જવાબ લખો એના વિશે ચર્ચા કરીશું. ચાલો સ્ક્રીન પર ધ્યાન આપો. ઉંદર શું ખાવા ચાલ્યા? ઉંદર શું ખાવા ચાલ્યા? મુરબ્બો. મુરબ્બોની જોડણી બરાબર જોજો. મને હસવાવાળું મું રને કઈ નહીં રબ અને બ જોડીને કાનો માત્ર મુરબ્બો. ઉંદર શું ખાવા ચાલ્યા? મુરબ્બો. મુરબ્બો કેવો હતો? મુરબ્બો કેવો હતો બાળમિત્રો? રસદાર. કેવો હતો? રસદાર. આપણે ફક્ત જવાબ જ લખવાનો છે. જે શબ્દ આવે જવાબનો એ જ લખવાનો. તો મુરબ્બો કેવો હતો? રસદાર. ડોસાની દાઢી કેટલા ફૂટની હતી? ડોસાની દાઢી કેટલા ફૂટની હતી? દોઢ. ફૂટ. ઢગલાનો ધ બરાબર લખજો. હા, ડોસાની દાઢી 1.5 ફૂટની હતી. બરાબર. કેટલા ફૂટની હતી ડોસાની દાઢી? 1.5 ફૂટ. અને ચોટલી 4 ફૂટ. ચાલો નંબર 4. ડોસાએ માથા પર શું મૂક્યું છે? ડોસાએ માથા પર શું મૂક્યું છે? પોટલી. પનેકાનો માત્ર પોટ, ટપાલીનો તલ અને દીર્ઘયલી પોટલી. ડોસાએ માથા પર શું મૂક્યું છે? પોટલી. નંબર 5. મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું બાળમિત્રો? શેઠ. કોણ આવ્યું? શેઠ. ફરીથી આપણે વાંચન કરીએ સવાલનું. 5 નંબર. મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? શેઠ. ચાલો નંબર 6. કયા મહિનામાં બાજરી વાવવી પડે? કયા મહિનામાં વાવવી પડે બાજરી? માર્ચ. મને કાનો માર્ચ અને ઉપર રેફ. રેફ કાઢવાનું ભૂલી જવાય નહીં તો માર્ચ થઈ જાય. આપણે શું લખવાનું છે? માર્ચ. કયા મહિનામાં બાજરી વાવવી પડે? તો જવાબ શું આવશે? માર્ચ. ચાલો નંબર 7. સપનાને શું ભાવે? સપનાને શું ભાવે? કોપટી. શું ભાવે? કોપટી. શાની કોપટી? રોટલાની. તો આપણે તો એમ સવાલ પૂછ્યો છે કે સપનાને શું ભાવે? તો આપણે શું લખીશું જવાબ? કોપટી. ચાલો આગળ સવાલ નંબર 8. સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? સોમાભાઈ પાસે 2 બળદ હતા ને, એમાંથી કયો ખોવાઈ ગયો હતો? તો જવાબ આવશે ગોરિયો. ગોરિયોની જોડણી બરાબર જોજો. ગનેકાનો માત્ર ગોર અને હસ્વય અને કાનો માત્ર ગોરિયો. ફરીથી આપણે સવાલનું વાંચન કરી લઈએ. નંબર 8. સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? ગોરિયો.
ચાલો નંબર 9, ડોસો સાની ઉપર બેઠો છે. ડોસો શેની ઉપર બેઠો છે બાળ મિત્રો? ગધા. ગધા એટલે ગધેડો. ધને ઢ જોડીને કાનો. ગને કઈ નહીં ગ, ઢને ઢ જોડીને કાનો. બરાબર ને? ડોસો શેની ઉપર બેઠો છે? તો જવાબ શું આવશે? ગધા. નંબર 10, ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? પંખી. કોણ ગીતો ગાય છે? પંખી. ડોસાની ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? પંખી. જવાબ શું આવે છે? પંખી. બરાબર. ચાલો આગળ. નંબર 11, સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા? કોને લઈને ગયા? બંને બળદ. બંનેમાં બંને અનુસ્વાર છે અને એક માત્ર ને. બંને બળદ. અડનો અડ જોયું ને? ફરીથી આપણે સવાલનું વાંચન કરીએ. સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા? બંને બળદ. ચાલો નંબર 12, સોમાભાઈની દીકરીનું નામ શું હતું? સોમાભાઈની દીકરીનું નામ શું હતું? સપના. બરાબર ને? સોમાભાઈની દીકરીનું નામ શું હતું? તો જવાબ આવશે સપના. નંબર 13, કોનો બળદ બજારમાં ઘૂસ્યો? કોનો બળદ ઘૂસ્યો બાળ મિત્રો? અમૃત કાકાનો. બરાબર ને? તો જુઓ અને કંઈ નહીં મની નીચે ઊંધી રેફ છે. અમૃત અને કંઈ નહીં તો કનિકાનો કા. ફરી પાછો કનિકાનો કા. અમૃત કાકા. તો કોનો બળદ બજારમાં ઘૂસ્યો? અમૃત કાકા. ચાલો ફરીથી આપણે આ પ્રશ્નના જવાબની ચર્ચા કરી લઈએ, વાંચન કરી લઈએ. ધ્યાન આપજો બરાબર સ્ક્રીન ઉપર. નંબર 1, ઉંદર શું ખાવા ચાલ્યા? શું જવાબ આવશે? મુરબ્બો. ઉંદર મુરબ્બો ખાવા ચાલ્યા. નંબર 2, મુરબ્બો કેવો હતો? રસદાર. મુરબ્બો કેવો હતો? રસદાર. નંબર 3, ડોસાની દાઢી કેટલા ફૂટની હતી? 1.5 ફૂટ. ડોસાની દાઢી કેટલા ફૂટની હતી? 1.5 ફૂટ. નંબર 4, ડોસાએ માથા પર શું મૂક્યું છે? તો જવાબ આવશે પોટલી. નંબર 5, મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? શેઠ. શું જવાબ આવશે? શેઠ. નંબર 6, કયા મહિનામાં બાજરી વાવવી પડે? તો જવાબ શું આવશે? માર્ચ. નંબર 7, સપનાને શું ભાવે? તો જવાબ આવશે કોપટી. સપનાને શું ભાવે? કોપટી. નંબર 8, સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? ગોરિયો. કયો બળદ ખોવાયો હતો? ગોરિયો. નંબર 9, ડોસો શાની ઉપર બેઠો છે? તો શેની ઉપર બેઠો છે? ગધા. ડોસો ગધા પર બેઠો છે. નંબર 10, ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય? પંખી. કોણ ગીતો ગાય? પંખી.
11 નંબરનો સવાલ, સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા? તો જવાબ આવશે બંને બળદ. કોને લઈને ગયા? બંને બળદ. નંબર 12, સોમાભાઈની દીકરીનું નામ શું હતું? શું હતું નામ દીકરીનું? સપના. જવાબ શું આવે છે? સપના. નંબર 13, કોનો બળદ બજારમાં ઘૂસ્યો? અમૃત કાકાનો. કોનો બળદ બજારમાં ઘૂસ્યો? અમૃત કાકાના. બાળમિત્રો, આપણે આજે જે આ સવાલ જવાબની ચર્ચા કરી એ જવાબ તમારે કલોલની નોટમાં નવા પાના પર આજની તારીખ વાર માળજો, ઉપર લખજો પુનરાવર્તન, પછી પહેલી લાઈનમાં સૂચના લખજો, ત્યાર પછી આ 1 થી 13 નંબર સુધીના સવાલ જવાબ 2 વાર સરસ અક્ષરે તમારી નોટમાં લખજો અને મોઢે કરજો. બરાબર? અને આવતીકાલે આપણી કલ્લોલની પરીક્ષા છે, એટલે આખો દિવસ કલ્લોલની તૈયારી વ્યવસ્થિત કરજો અને સારા અક્ષરે પેપર પણ સવાલ વાંચીને વ્યવસ્થિત લખજો. થેન્ક યુ.